અને અત્યારે કે મગફળીમાં બધા ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. ઓકે, તો જો ટાઈમ આપ્યો છે એના કરતાં થોડો ઘણો ટાઈમ વધારે દે તો ખેડૂતને કોઈ હાલાકી અત્યારે છે, સર્વર ડાઉન છે, એના હિસાબે થોડોક ટાઈમ વધારે આપે તો હું કહું છું સારું છે એમ. અત્યારે બહુ હાલાકી વધારે છે એમ. વાલા ખેડૂત પુત્રો, મગફળીના ટેકાના ભાવે જે ઓનલાઈન અરજી એટલે કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે, એમાં અત્યારે ખેડૂતોને ખૂબ સારા એવા પ્રશ્નો નડી રહ્યા છે. એટલે કે ખેડૂત એના ડોક્યુમેન્ટ લઈને ગ્રામ સેવક પાસે જાય છે, પણ સર્વર ડાઉનના કારણે ફોર્મ ભરવામાં વધારે વિલંબના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તો તારીખ સરકાર દ્વારા જાહેર કરવામાં એ આવેલી છે કે ભાઈ 15 સપ્ટેમ્બર સુધી મગફળીના ટેકાના ભાવનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ રહેશે. પણ આપણી સાથે અત્યારે જગતના તાત જોડાઈ ગયેલા છે, એની સાથે આપણે વાર્તાલાપ કરીએ કે ભાઈ ફોર્મ ભરવામાં એને કેવી સમસ્યાઓ નડે છે અને એનું શું કહેવું છે કે 15 તારીખ છેલ્લી છે તો શું હકીકતમાં તારીખનો વધારો કરવો જોઈએ કે ના કરવો જોઈએ, એ બંને આપણી સાથે અત્યારે જગતના તાત જોડાયેલા છે. એની સાથે વાર્તાલાપ કરીએ એ પહેલા આપ સૌ ખેડૂત પુત્રોને આ સાગર રાસડિયા ખેડૂત પુત્રના વંદન, અભિનંદન. આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો અને આપણા પ્લેટફોર્મમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો પહેલા તો ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમારો પરિચય આપો. હું ખેડૂત પરેશભાઈ લુણાગરિયા. ઓકે, અને અત્યારે કે મગફળીમાં બધા ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. ઓકે, તો જો ટાઈમ આપ્યો છે એના કરતાં થોડો ઘણો ટાઈમ વધારે દે તો ખેડૂતને કોઈ હાલાકી અત્યારે છે, સર્વર ડાઉન છે, એના હિસાબે થોડોક ટાઈમ વધારે આપે તો હું કહું છું સારું છે એમ. અત્યારે બહુ હાલાકી વધારે છે એમ. તો પરેશભાઈનો તમે પ્રશ્ન સાંભળી શકો છો અને આવા ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન છે કે ભાઈ થોડોક જો ટાઈમ વધારો કરવામાં આવે તો સારા એવા ફોર્મ ખેડૂતો ભરી શકે તેમ છે. અને આ પ્રશ્નને જેમ બને એમ શેર કરજો જેથી કરીને સરકાર સુધી આ વિડીયો પહોંચી શકે. ત્યાર પછી આપણે બીજા ખેડૂતોને પણ પૂછી લઈએ. ત્યાર પછી આપણી સાથે આપણા ખેડૂત પુત્રના વિડીયો હર હંમેશને માટે જોવે છે અને ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાંથી ઘણું બધું સારું એવું શીખ્યા છે અને ખૂબ સારું એવું ખેતીવાડીનું નોલેજ ધરાવે છે. એવા ખેડૂતનો આપણે પરિચય લેવાનો છે. તમારો પરિચય આપો. સાગરભાઈ, મારું નામ નારાયણભાઈ સરસિયા. હા હા, ખેડૂત. આ ફોર્મ ભરવાની પ્રક્રિયા થોડીક ઝડપી અને થોડોક સમય વધારે ઓકે તો સારું એમ. તમે મને નારાયણભાઈ પહેલા કહેતા હતા આપણે મળ્યા એ પહેલા કે ભાઈ હું લાઈનમાં ઊભો રહું છું અને ડોક્યુમેન્ટ લઈને જાઉં છું તો સર્વર ડાઉન આવે છે. સર્વર ડાઉન. તો તમારા અંદાજે કેટલી તારીખ વધારે કરવી જોઈએ? 15 સપ્ટેમ્બર છેલ્લી છે. 10-15 દિવસ વધારે દેવા જોઈએ. ઓકે, તો નરેશભાઈનું પણ કેવું એવું છે કે ભાઈ 15 થી 20 દિવસનો જો વધારો કરવામાં આવે એટલે કે 15 સપ્ટેમ્બર છે તો એ તારીખમાં 15 દિવસનો વધારો કરીએ તો 30 સપ્ટેમ્બર સુધી વધારી શકે તેમ છે. અને આ હંમેશને માટે હોવું જોઈએ કેમ કે આ તમે યુવાન ખેડૂતો જોઈ રહ્યા છો અને આપણી જેવા ખેડૂતોને આ જ પ્રશ્ન નડે છે. સરકાર દ્વારા સહાય યોજના આપવામાં આવે છે પણ એમાં વિલંબ ખેડૂતોને ફોર્મ ભરવામાં, ઓનલાઈન અરજી કરવામાં આવે છે. તો આપણી મગફળી ખૂબ સારા એવા રીતે વેચાઈ શકે એ જ આપણે જાણીએ છીએ. તો વાલા ખેડૂત પુત્રો, જે રીતના અનુભવી ખેડૂત એવા નારણભાઈ અને અનુભવી ખેડૂત એવા પરેશભાઈ આપણને વાતચીત કરી કે ભાઈ ફોર્મ ભરવામાં આ રીતનો જો તારીખનો વધારો કરવામાં આવે તો ખૂબ સારી રીતના છે. પણ હું તમને ખેડૂત પુત્ર ગુજરાતીના માધ્યમથી એ કહું છું કે 90% તારીખમાં વધારો કરવામાં આવશે જ. એટલે કોઈ પણ ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. એ શા માટે છે તો કે આપણા રાઘવજી બાપાએ જે કૃષિ મંત્રી છે એણે પણ એક ક્લિપ દ્વારા માહિતી આપેલી છે. એ વિડીયોને તમે પહેલા સાંભળી લ્યો. ખેડૂતો ટેકાના ભાવે પોતાની જણસી વેચવા માટે ઈચ્છુક હોય એવા તમામ ખેડૂતોની નોંધણી ઓનલાઈન થઈ જાય એ જોવા સરકાર વિચારણા કરી રહી છે અને સરકાર એના માટે પ્રતિબદ્ધ છે કે તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે એના માટે સર્વર વ્યવસ્થિત કામ કરતું થાય અને તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે અને જરૂર પડે તો આ માટે સમય મર્યાદા લંબાવવાની પણ સરકારના વિચારણા હેઠળ છે. નોંધણી માટેની સમય મર્યાદા લંબાવવાનું પણ સરકારની વિચારણા હેઠળ છે જેથી સૌ ખેડૂતો એની નોંધ લે અને ધીરજ રાખી શાંતિથી પોતાની. તો ગુજરાત સરકારના કૃષિ મંત્રી એવા રાઘવજી બાપાએ પણ કીધું છે કે ખેડૂતોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો જો તારીખનો વધારો કરવો પડે તો એમાં અમે તારીખનો વધારો પણ કરીશું. એ સંદેશને જાણતા એવું આપણને લાગે છે કે તારીખમાં 90% વધારો કરવામાં આવશે જ. અને આપણે જે અનુમાન લગાડીએ છીએ હર હંમેશને માટે સત્ય, હકીકત અને સાચું હોય છે. બધા ડેટાઓને આવરીને આપણે માહિતી આપતા રહીએ છીએ. તો આવી રીતના ખેતીવાડીની અવારનવાર માહિતી આપણે જોતા રહીશું. હજી ખેડૂતો આપણે આગળનો વિડીયો એ બનાવવાનો છે જાણકારોને ધ્યાનમાં લઈને કે ભાઈ મગફળી ટેકાના ભાવે કેટલા મણ ખરીદી કરવામાં આવશે. એ ગેરંટીથી આપણે આગળના વિડીયોમાં મળીશું. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.